પણ રિસ્પોન્સ એટલે યાર કે હું તો થાકી ગયો યાર. તું સમજા? મોજ પડી ગઈ. નહીં તું સમજા નહીં. જોઈ લે, ગમી ગઈ ને હવે? હા જોન્ટી અંકલ જોરદાર ગાડી છે. બોલ હવે. જોન્ટી અંકલ હા આપણી જૂની ગાડી વેચાઈ ગઈ સામેથી હા. એક્સચેન્જમાં અને આપણને સારી સેકન્ડમાં મળી ગઈ હા. અને આપણા ફ્રેન્ડ્સને લેવી હોય તો હા, એ વસ્તુ તો સાચી તારી કીધી. તો મિત્રો તમારે પણ જો સેકન્ડ ગાડી લેવી હોય કે વેચવી હોય, જેમ અમે એક્સચેન્જ કરીને સારી ગાડી લઈ લીધી, જો તમારે પણ એક્સચેન્જ કરવી હોય કે સેકન્ડમાં કોઈ સારી કાર લેવી હોય ને, તો આજે જ મુલાકાત કરજો પ્રથમ કાર બજાર, જે આવેલું છે આણંદ રિલાયન્સ મોલની એક્ઝેક્ટ સામે. અહીંયા તમે જોઈ શકો છો મેગા યુઝ કાર લોન મેળો ચાલુ જ છે. અંકલ હા. આજે તો છેલ્લી તારીખ નહીં 27 એપ્રિલ. અરે બેટા 27 એપ્રિલ હતી, પણ હવે અખાત્રીજનું શુભ મુહૂર્ત આવે છે ને, તો એના માટે 3 દિવસ એક્સટેન્ડ કરેલા છે. સર તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી પ્રથમ કાર બજાર લોન મેળો? ના સેકન્ડ ટાઈમ છે આ. અચ્છા. પણ બજારમાં બીજે બી અમે જોયું હતું, હા પણ પ્રથમ કાર બજારમાં જેવું અમને રિઝનેબલ ભાવ મળે એટલે આજે બીજી વાર અમે આવ્યા. અચ્છા, તો આજે બુકિંગ કરાવી દેવાનું છે. આજે તો બુકિંગ કરાવી દે. સરસ સરસ. ચેતનભાઈ આપણે મેળાનો લાભ કેવો રહ્યો 3 દિવસ? અરે જોન્ટીભાઈ મેળો એટલે સખત. મેં બીજી વખત આણંદની અંદર આ મેગા યુઝ કાર લોન મેળો કર્યો છે, હા. પણ રિસ્પોન્સ એટલે યાર કે હું તો થાકી ગયો યાર. તો હવે જે 3 દિવસ એક્સટેન્ડ કર્યું છે એટલા શા માટે? અરે એ કસ્ટમરની ડિમાન્ડ જ એટલી બધી આવી, અચ્છા. એટલા બધા ફોન્સ આવ્યા કે સર હજી કંઈક મને 1-2 દિવસ એક્સટેન્ડ કરો, હા. અમારે કંઈક આ પ્રસંગ હતો, અમારે આ પ્રસંગ હતો, અમે આ કારણસર આવી નથી શક્યા. સરસ સર. આ 3 દિવસની અંદર આપણે 31 બુકિંગ લીધા છે. અચ્છા, એટલે 3 દિવસમાં 31 લીધા અને બીજા એવા કસ્ટમર એટલા છે કે ભાઈ અમે બાકી રહી ગયા છે. બાકી રહી ગયા છે. અમારા માટે કશું કરો ચેતનભાઈ. હા એટલે આ બધું ધ્યાનમાં લઈને અમે 3 દિવસ આણંદની અંદર આ મેળો એક્સટેન્ડ કરી રહ્યા છીએ. જે આપણે 25, 26, 27 હતો, હવે 28, 29, 30 અખાત્રીજના દિવસ સુધી આપણે આ મેળો ચાલુ રહેશે. તો આવો અને આપણા સપનાની કાર લઈ જાઓ.